જય માતાજી મિત્રો, હું છું હર્ષદજી ઠાકોર અને વાત કરીએ તો કોહડા અને દાસજ વચ્ચે છેલ્લા ઘણા સમયથી આપણી રજૂઆત હતી કે ભાઈ કોહડા અને દાસજ વચ્ચેનો જે સ્ટેટ હાઈવે આવેલો છે એની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને ઘણા બધા ઓવરલોડ વાહનો નીકળે છે, જેના કારણે રોડની હાલત એટલી બધી ખરાબ છે કે કોઈ વાત ના થઈ શકે. આ બાબતે કલેક્ટર સાહેબને પણ અમે આવેદન પત્ર આપેલું છે કે ભાઈ છેલ્લા ઘણા સમયથી રોડની પરિસ્થિતિ ખરાબ છે, વાહનોની અવર જવર વધારે છે. બીજા નંબરમાં કે કોહડાની અંદર હાઈસ્કૂલ આવેલી છે, બીજી અન્ય પ્રાથમિક શાળાઓ, તેઓ બાળકો આજુબાજુ ગામડાઓના છે એ બધા અભ્યાસ કરવા માટે જાય છે. એટલે ઘણા સમયથી આ પરિસ્થિતિ ઊભી છે, પરંતુ સરકાર કે તંત્ર કે અધિકારીઓને કંઈ લેવા દેવા જ નહીં આ બાબતે. કારણ કે કોઈનો જીવ જાય તો એમને શું ફરક પડવાનો છે? કોઈ અકસ્માતમાં મૃત્યુ પામે, કોઈને ગંભીર ઈજાઓ થાય, કોઈ કોમામાં જતો રહે ભાઈ, તો આમાં અધિકારીઓને નેતાઓને તો કોઈ ફરક પડવાનો નહીં. એનું કારણ કે જવાનું તો કોઈ નિર્દોષ વ્યક્તિનું જવાનું છે. કોઈ સભ્ય ખોવાય તો કોઈ નિર્દોષ વ્યક્તિના પરિવારનો સભ્ય ખોવાય, બાકી આ લોકોને તો કોઈ ફરક જ પડતો નહીં. કારણ કે જો આવેદન પત્ર આપે છતાં પણ જો આ લોકોની આંખો ના ખુલે તો પછી આ સરકારનો કોઈ મતલબ જ નહીં. આ ભ્રષ્ટ સરકાર છે. ભ્રષ્ટાચાર કરવો હોય તો કે અમારું કામ. કારણ કે જોઈએ રોડના થીગડા મારી જાય અને થીગડા માર્યા પછી થીગડા તૂટી જાય. આ પરિસ્થિતિ ઊભી થઈ છે આ ગુજરાતની અંદર. આ સરકારને તો શું કહેવાનું? કારણ કે ભ્રષ્ટાચાર જ ત્યાંથી ઊભો થાય છે. હમણાં તમે જો સુરતની અંદર હજુ લોકાર્પણ નહીં કરીને પાણીનું ટોકું તૂટી ગયું, 21 કરોડ રૂપિયાની પથારી ફેરવી નાખી, અને આ જ પરિસ્થિતિ તમામ જગ્યાએ ઊભી થઈ છે. આ તમે જોઈ શકો રોડ કેટલું ટ્રાફિક છે. જુઓ તમે ખાલી ટ્રાફિક જુઓ તમે મિત્રો, આ કેટલું ટ્રાફિક છે આ રોડ ઉપર. શું પરિસ્થિતિ થાય નાના વાહન ચાલકોની? મિત્રો કોમેન્ટ કરો, આ સરકારને જવાબ આપો અને આ તંત્ર અધિકારીઓ જે ઊંઘી રહ્યા છે ને એમને જવાબ આપો કોમેન્ટમાં.